टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો એક મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે। 5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે। વલસાડથી આરોપીઓ પકડાયા છે। વલસાડ પોલીસની નાકાબંધી દરમિયાન આરોપીઓ પકડાઈ ગયા છે। પોલીસથી બચવા ઇનોવાની નંબર પ્લેટ ચેન્જ કરી નાખી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓનું લોકેશન સતત ટ્રેસ કરી રહી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે વલસાડ પોલીસને માહિતી આપી છે અને આરોપીઓને પકડી પાડ્યા છે। તો આ મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે। 5 કરોડની જે લૂંટ આચરવામાં આવી હતી એ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આરોપીઓ ઝડપાઈ ગયા છે। વલસાડમાં નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। વલસાડ પોલીસની નાકાબંધી દરમિયાન આરોપીઓ ઝડપાયા છે અને પોલીસથી બચવા માટે આ લોકોએ હોશિયારી એ વાપરી કે ઇનોવાની નંબર પ્લેટ ચેન્જ કરી નાખી અને પછી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી નાખ્યું અને સતત ટ્રેસ કરતી રહી, જે બાદ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। તો સુરત પોલીસની અને વલસાડ પોલીસની અદ્ભુત કામગીરી 5 કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। વલસાડથી આરોપીઓને ઝડપી લીધા છે। ફરી એકવાર જણાવી દઈએ કે આરોપીઓ એ હોશિયારી વાપરતા હતા કે ગાડીની નંબર પ્લેટ ચેન્જ કરી નાખી હતી, પણ પોલીસ સતત એમનું લોકેશન ટ્રેસ કરતી રહી અને ટ્રેસ કરતાં કરતાં વલસાડથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસથી બચવા માટે ઇનોવાની નંબર પ્લેટ આ લોકોએ ચેન્જ કરી નાખી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓનું લોકેશન ટ્રેસ કરતી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે વલસાડ પોલીસને માહિતી આપી અને આરોપીઓને ઝડપી પાડ્યા। તો વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા અમિત ઝડપાઈ ગયા છે। અમિત, આ 5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, શું વિગતો મળી રહી છે અને આરોપીઓ પાસેથી કઈ કઈ અન્ય વસ્તુ મળી છે, શું વિગતો? જે ચોક્કસથી હાલ જે માહિતી મળી રહી છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે સમગ્ર ઘટના હતી તેની માહિતી વલસાડ પોલીસને આપવામાં આવી હતી। આરોપી સુરતથી મહારાષ્ટ્ર તરફ ગયા હોવાની એક વાત છે પોલીસના ધ્યાને આવી હતી અને તેને જ લઈને આજે મહારાષ્ટ્ર રૂટમાં જે પણ પોલીસો આવી રહી છે, જેમનું પણ નાકાબંધી તેમજ આજે જે ચેકિંગ ચાલે છે, તમામ પોલીસને માહિતગાર કરવામાં આવ્યા હતા। અને આ માહિતીના આધારે જ્યારે વલસાડ પોલીસ ની આજે એક કામગીરી ચાલી રહી હતી નાકાબંધીની, અને તે જ સમયે આજે એક ઇનોવાનું શંકાસ્પદ રીતે ચેકિંગ કરતા તેમાંથી આજે પૈસા અને આજે કેટલાક ઇસમો હતા તે મળી આવ્યા હોવાની વાત છે સામે આવી રહી છે। પોલીસની તપાસમાં એવું પણ સામે આવી રહ્યું છે કે આરોપી જ્યારે સુરતથી નાસી ગયા હતા ત્યારે રસ્તા વચ્ચે તેમને નંબર પ્લેટ બદલી નાખી હતી, જેથી કરીને તેવું જે નંબર પ્લેટ વાળી ગાડી લઈને નીકળ્યા છે। સીસીટીવી ફૂટેજ સામે આવે છે, તે નંબર પ્લેટ અન્ય પોલીસને જાણ ન થાય તે માટે નંબર પ્લેટ પણ ચેન્જ કરી દીધી હતી। આ ઉપરાંત જે આરોપીઓ હતા તેમનું લોકેશન છે તે આજે ફરિયાદીની માહિતીના આધારે સતત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે ટ્રેસ કરવામાં આવતું હતું અને તેને જ લઈને જે સચોટ માહિતી છે વલસાડ પોલીસને આપવામાં આવી અને વલસાડ પોલીસ દ્વારા આજે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હોવાની એક વાત છે તે સામે આવી રહી છે। એટલે 5 કરોડની જે લૂંટની ઘટના સામે આવી હતી તેનો ભેદ ગણતરીના કલાકોમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો। જી બિલકુલ અમિત, આ આરોપીઓ કઈ બાજુ જઈ રહ્યા હતા, કારણ કે વલસાડથી એ કયા સ્ટેટમાં જઈ રહ્યા હતા અને પોલીસે લોકેશન ટ્રેસ કર્યું છે, એના પછી શું કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો? એ ચોક્કસથી જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, જે આરોપી હતા તે મહારાષ્ટ્રથી આવ્યા હતા અને મહારાષ્ટ્ર તરફ જ જઈ રહ્યા હતા। આ ઉપરાંત જે ઘટના સ્થળ હતું ત્યાંથી લોકેશનના આધારે આજે પોલીસે અલગ અલગ સીસીટીવી કેમેરા પણ તપાસ કર્યા હતા। ઉપરાંત જે કારમાં બેસેલા સતત જે મોબાઈલ હતા તે પણ ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે જ દરમિયાન આજે ટ્રેસિંગની કામગીરી સમયે જે પણ રૂટ પરથી આરોપી પસાર થવાના હતા તે રૂટ પર આગળ જે પણ કોઈ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય તેને માહિતી આપવામાં આવી હતી અને તેના જ આધારે વલસાડ પોલીસે પણ સતર્ક રીતે કામગીરી કરી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતી આપી। તેને જ લઈ સુરત અને વલસાડ પોલીસની બંનેની સંયુક્ત કામગીરીને લઈને આ આરોપી છે તે ઝડપાયા છે અને 5 કરોડની લૂંટનો જે ગુનો હતો તેનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે। અને જે આરોપીઓ છે રીઢા ગુનેગાર હતા, અગાઉ કોઈ લૂંટને અંજામ આપ્યો હતો, એને લઈને કોઈ વિગતો? જી હાલ કોઈ આજે પ્રકારની જે માહિતી સામે આવી નથી, પરંતુ આ જે વ્યક્તિ હતો, જે ફરિયાદી હતા, તેમને જ આ આરોપીઓનો સંપર્ક કર્યો હતો કે જે તેમની પાસે બ્લેક મની છે તેમની ઓનલાઈન તેમને વ્હાઇટમાં એન્ટ્રી લેવી છે। એટલે આરોપી છે તે ફરિયાદીની અલગ અલગ 5 કંપનીમાં વ્હાઇટમાં પૈસા ટ્રાન્સફર કરવાના હતા, RTGS થી આજે એન્ટ્રી છે તે પડાવવાના હતા, પરંતુ પૈસા લઈ ગયા બાદ RTGS ની એન્ટ્રી ન આવતા ફરિયાદીને અહેસાસ થયો હતો કે પોતે લૂંટાયા છે અને ત્યારબાદ તેમને પોલીસનો સંપર્ક કર્યો અને હાલ આજે મુદ્દામાલ છે તે વલસાડ પોલીસની સાથે રહીને સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકવર કર્યો। જી બિલકુલ આભાર અમિત વિગતો આપવા માટે। તો 5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે અને લોકેશન આરોપીઓનું ટ્રેસ કરવામાં આવી રહ્યું હતું। આખરે વલસાડથી
પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા.